मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। દાદાનું બુલડોઝર દ્વારકાની અવૈધ દરગાહો ઉપર ફરી વળ્યું। હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 8 દિવસ થયા તંત્ર દ્વારા અવૈધ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે, ત્યારે આજ રોજ બેટ દ્વારકા બાદ દ્વારકામાં પણ દાદાનું બુલડોઝર પહોંચ્યું। દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને દરિયાઈ પટ્ટી ઉપરના અવૈધ દબાણો દૂર કરતું સરકારી તંત્ર દ્વારકાના રૂક્ષમણી મંદિર, સનસેટ પોઈન્ટ નજીક તેમજ આરંભણાના દરિયા કિનારે આવેલ ગેરકાયદેસર દરગાહોનું દબાણને દૂર કરાય। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સરકારી જમીનને ખુલ્લી પાડવામાં આવી। ખારા તળાવ નજીક આવેલ ધાર્મિક સ્થાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। દાદાનું બુલડોઝર હવે ક્યાં ફરશે તે વિચારતા દ્વારકાવાસીઓ સતત 8 દિવસથી દાદાના બુલડોઝરે દ્વારકાની કરોડો રૂપિયાની સરકારી જમીનો પર અવાધે બાંધકામો દૂર કરીને સરકારી જગ્યા ખાલી કરી। રિપોર્ટર જયદીપ લાખાણી, માતૃભૂમિ ન્યૂઝ, દ્વારકા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।